નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો ઝડપથી 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 જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી હાય હેલો લખી આપો, જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. યસ, વેરી વેરી ગુડ. ચલો, છેલ્લું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 2, ડિબેન્ચરના હિસાબો. છેલ્લું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 2, ડિબેન્ચરના હિસાબો. અને આ જે ડિબેન્ચરના હિસાબો છે એમાં 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 નહીં એમાં તો કે સાહેબ આ જે ચેપ્ટર છે ને એમાં કેટલા ગુણનો? 3 ગુણનો દાખલો પૂછાય છે, અથવા 3 ગુણની થિયરી. 3 ગુણનો દાખલો પૂછવાય છે અથવા તો 3 ગુણની થિયરી પૂછાય છે. રેડી? આ ચેપ્ટર માંથી. ઓકે, ચાલો. કેટલા દિવસ પછી? હા, તો હું કેટલા દિવસ પછી મળે. ચેપ્ટર નંબર 2, ડિબેન્ચરના હિસાબો. ડિબેન્ચરના હિસાબો. ચાલો, સૌપ્રથમ તો કે સાહેબ સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો ડિબેન્ચર. ડિબેન્ચર એટલે શું? આપણે જોઈ ગયા 10% ડિબેન્ચર, 12% ડિબેન્ચર. આજે સવારે માસ્ટર બેચમાં તમે લેક્ચર લીધો એમાં તમે રેકોર્ડિંગ ફરી નાખજો, ચોટે છે એટલે. ઓકે, મને જરા મોકલી દેજો વોટ્સઅપ, એટલે હું સીધો ફોરવર્ડ કરી દઉં બીજાને. હા, બધાની કોમેન્ટ દેખાય છે ભાઈ. શેર મૂડી જેવું જ છે પણ થોડું એનાથી અલગ છે. એ એના જેવું જ તે, આમનો તો બધી એના જેવી જ છે. ઓકે, યસ. ચાલો, ડિબેન્ચર એટલે શું આપણે જોઈ ગયા. 10%ના ડિબેન્ચર, 12%ના ડિબેન્ચર, ડિબેન્ચરનું વ્યાજ, એવું બધું જોઈ ગયા. અને ડિબેન્ચરને લગતા હતા આપણે લાંબા ગાળાના ઉછીના નાણાં. ડિબેન્ચરને આપણે ચેપ્ટર નંબર 3માં ક્યાં લખતા હતા સાહેબ? લાંબા ગાળાના ઉછીના નાણાં આપણે આમાં લખતા હતા. રેડી ને? યસ. તો આ ડિબેન્ચર એટલે શું? તો કે કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીને મેળવેલ રકમ, જેની સામે રોકાણકારોને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે એને કહેવાય ડિબેન્ચર. ઘણી વખત કેવું થાય ખબર છે? ઘણી વખત એવું થાય કે કંપની શેર બહાર પાડે. કંપનીએ શેર બહાર પાડ્યા, પછી થોડાક વર્ષો પછી પાછા કંપનીએ શેર બહાર પાડ્યા. પાછા કંપનીએ શેર બહાર પાડ્યા પછી થોડાક વર્ષો થાય એટલે પાછા સેબી પાસે જાય અને સેબીને એવું કે અમારે શેર બહાર પાડવા, એટલે સેબી તરત ના પાડી દે કે નહીં નહીં નહીં, તમે લોકો હવે શેર બહાર પાડી શકશો નહીં. એટલે સેબીની વિરુદ્ધ જવામાં આવતું નથી. તો કે સાહેબ પછી શું કરે? તો કંપની બીજો વિચાર કરે કે આપણે જાહેર જનતા પાસેથી પૈસા તો લેવા છે પણ શેરની તો ના પાડી દીધી, તો આપણે શું કરીએ? તો કે આપણે ડિબેન્ચર બહાર પાડીએ. આટલા કરોડના ડિબેન્ચર, એને આટલા ભાગ પાડી દેવી, એક ડિબેન્ચરનો એટલો ભાવ આપણે જાહેર જનતા પાસેથી લઈ લઈએ. ક્લિયર? પણ શેર જે બહાર પાડે ને એ શેરમાં તમારે કાંઈ ગીરવે મૂકવું નથી પડતું. આપણે કેવી રીતના નવું મકાન લઈએ, આપણે નવું મકાન લઈએ ને તો
એમાં આપણે મકાનના કાગળિયા બેંકમાં મૂકવા પડે, દસ્તાવેજ બેંકમાં મૂકવો પડે, ત્યારે આપણને શું મળે? લોન મળે. ત્યારે આપણને લોન મળે. શેરમાં એવું ન હોય. શેર તમે પૈસા આપો ને પછી ખરીદી શકો, પણ તમારે જો ડિબેન્ચર બહાર પાડવા હોય તો જેટલી રકમના ડિબેન્ચર બહાર પાડવા હોય ને એટલી રકમ તમારે ગીરવે મૂકવી પડે. એટલા માટે કીધું કે કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળાના ઉછીલા મેળવેલી રકમ સામે એનમાં જે રોકાણકારો છે એના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ આપે એને કહેવાય ડિબેન્ચર. ત્યાર પછી તો કે સાહેબ ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? જે લોકો શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય. આવશે મહેશભાઈ, આવશે બધું. મને ખબર છે તમે BA અથવા તો SPCC ભણી ગયા છો. ઓકે સાહેબ, શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય. ડિબેન્ચર ખરીદે એને ડિબેન્ચર હોલ્ડર કહેવાય. જે લોકો કંપનીના નાણાં આપી અને ડિબેન્ચર મેળવે છે અથવા બજારમાંથી ડિબેન્ચર મેળવે છે, ખરીદે છે, એને ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે. ઓકે, યસ. ચાલો એના પછી તો કે એના પછી છે ડિબેન્ચર અંગેના અગત્યના મુદ્દા. આમાંથી એક માર્કમાં MCQ અથવા તો એક માર્કનો SQ પૂછાઈ શકે છે. એક માર્કનો MCQ અથવા તો એક માર્કનો SQ આમાંથી આવી શકે છે. ક્લિયર? ચલો સાહેબ, પહેલું તો કે ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો. સાહેબ, કોઈ પણ વસ્તુ ગીરવે મૂકો ને એટલે લોન તરીકે થાય. આપણે ઘણી વખત આવે ખબર છે કે વ્યાજે રૂપિયા આપવામાં આવશે. આવું તમે કદાચ કંઈક સાંભળ્યું હોય તો, કે વ્યાજે રૂપિયા મળશે, અથવા તો એવું લખ્યું હોય સોના ચાંદીમાં વ્યાજે રૂપિયા મળશે. તમે સોનું ચાંદી જેટલું જમા કરાવો ને એની સામે તમને રૂપિયા આપે. ઓકે, ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ એટલે કે સર્ટિફિકેટ છે. એટલે કે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. ત્યાર પછી બીજો પોઈન્ટ તો કે ડિબેન્ચર ચોક્કસ વ્યાજ દર ધરાવતી જામીનગીરી છે. એક માર્કમાં પૂછાય નીચેનામાંથી કયું ચોક્કસ વ્યાજ દર ધરાવતી જામીનગીરી છે? કયા માર્કમાં? એક માર્કમાં પૂછાય હો. ઘણાને 98, 99 કેવા માર્ક આવતા હોય ઘણા બધાને. યુટ્યુબમાં એક છોકરો હતો, હમણાં 2 દી પહેલા યુટ્યુબમાં વિભાગ C વિભાગ D લીધો ને, એક છોકરો હતો. એ કે સર, એ કે એકાઉન્ટમાં 60-70 માર્ક આવે. એક ધરો કોમેન્ટ કરે યુટ્યુબમાં કે સર એકાઉન્ટમાં 60-70 આવે, 60-70 આવે, 60-70 આવે. આપણે એને જવાબ આપ્યો બિચારાકને કે હવે તમારી જ્યાં ભૂલ પડે ને એ તમે ગોતો અને એને સુધારો. તો કહે સર ભૂલ તો એક જ જગ્યાએ પડે, પેઢીનો વાર્ષિક હિસાબ. તો મેં કીધું તમારી ભૂલ થતી હોય તો તમારે 85 ઉપર માર્ક આવવા જોઈએ, 60-70 નો આવે. તો કે સર MCQ ને SQ માં ભૂલ પડે. ઘણી વખત મેં કીધું ને એકાદ બે MCQ કે SQ થોડાક આમ અંદર લેવલના પૂછી લે, બાકીનું બધું હેલું જ હોય. પણ ક્યારેક MCQ ને SQ કઈ ઘોડે રખડતા થોડા માણસો સભી ખુલ્લી જાય વારા ઘડીએ. કેમ ટપોરી રખડતા હોય ને બટન ખોલીને. બેન રેજે કહી દઉં છું, બસ ખુલ્લી જાય છે. ઓકે ચાલો, વ્યાજના દર ધરાવતી એક જામીનગીરી છે જેના પર અગાઉથી નક્કી કરેલ તારીખે વ્યાજ ચૂકવવું પડે છે. ઉછીના નાણાં પણ શું થાય છે તો કે સાહેબ એના ઉપર વ્યાજ ચૂકવવું પડે. આપણે કોઈની પાસે ઉછીના નાણાં લઈએ ને તો એના ઉપર આપણે વ્યાજ ન ચૂકવવું પડે. માની લો કે 2 દોસ્તારો હાલ્યા જતા હોય ને 2 બેનપણીઓ હાલ્યું જતી હોય ને 4 ચોકે તમે મસ્ત મજાની પાણીપુરી ખાતા, પાણીપુરી વાળાને જોઈ જાઓ ને અને બાજુવાળાને ઠોં મારીને કહો કે અત્યારે મારી પાસે પાકીટમાં પૈસા નથી, રૂપિયા છે,
રેડી? તો તું જરા મને 20 રૂપિયાની 6 પાણીપુરી આવે છે તો ખવડાવી દઈશ? તું મને 20 રૂપિયાની 6 પાણીપુરી આવે છે, પૈસા નથી ભાઈ, રૂપિયા છે. મેં તમને પહેલાં તો ચોખ્ખું કીધી હતી. તો શું તું મને પાણીપુરી ખવડાવી દઈશ? ઉછીના 20 રૂપિયા આપ, હું તને આવતીકાલે આપી દઈશ. તું મને ઉછીના 20 રૂપિયા આપ, હું તને આવતીકાલે આપી દઈશ. રેડી? તો કે સાહેબ એના ઉપર આપણે વ્યાજ ન ચૂકવવું પડે, એના ઉપર આપણે વ્યાજ ન ચૂકવવું પડે. પણ ડિબેન્ચર એવા ઉછીના રૂપિયા છે કે જેના ઉપર તમારે વ્યાજ ચૂકવવું પડે છે. જો કંપનીને નફો થાય કે ન થાય, ઉછીની રકમ પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. એટલે કે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. ક્લિયર? કંપનીને નફો થાય કે ન થાય, વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. ચલો એના પછી, તો કે એના પછી આપણે જોઈએ આગળ, ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય. ફોર એક્ઝામ્પલ કે ડિબેન્ચર ઉપર 8% લેખે વ્યાજ હોય, વાર્ષિક 8% લેખે વ્યાજ હોય, તો એને શું કહેવાય? 8%ના ડિબેન્ચર. કોઈ ડિબેન્ચર પર 12% લેખે વ્યાજ ચૂકવવાનું હોય તો એને શું કહેવાય? 12%ના ડિબેન્ચર. કોઈ ડિબેન્ચર ઉપર 10% વ્યાજ ચૂકવવાનું હોય તો એને શું કહેવાય? 10%ના ડિબેન્ચર. ક્લિયર? એનો મતલબ એવો થયો કે ડિબેન્ચરની આગળ ટકાવારી લખવી ફરજિયાત છે. ડિબેન્ચરની આગળ ટકાવારી લખવી ફરજિયાત છે, શેરની આગળ ટકાવારી લખવી ફરજિયાત નથી, પણ ડિબેન્ચરમાં લખવાની. ચાલો એના પછી, તો કે એના પછી ચોથું, ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદ્દત માટે બહાર પાડવામાં આવે છે. શેરમાં એવું ન હોય, શેરમાં ફિક્સ ન હોય કે 2 વર્ષ પછી શેરના પૈસા પાછા આપી દેવાના, 5 વર્ષ પછી શેરના પૈસા પાછા આપી દેવાના, એવું ન હોય. જો એવા સ્પેશિયલ કેટેગરીના શેર તમે ખરીદ્યા હોય તો વાત અલગ છે. બાકી નોર્મલી જનરલી જોવા જઈએ, જનરલી તો શેરમાં એવું હોતું નથી, પણ ડિબેન્ચરમાં ફિક્સ હોય. ડિબેન્ચરમાં અમુક નિશ્ચિત સમય માટે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે, ત્યારે નક્કી કરેલ શરત મુજબ ડિબેન્ચર હોલ્ડરને તે મુદ્દતના અંતે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. નક્કી જ હોય, 5 વર્ષના ડિબેન્ચર કે 10 વર્ષના ડિબેન્ચર કે કેટલા. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય, પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય, કંપની ધારા 2013 મુજબ કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકતી નથી. ક્લિયર? પૂછાય એટલે આજ લખી નાખવાનું, 10 વર્ષની મુદ્દત. કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. જો કે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો 10 વર્ષથી વધુના ડિબેન્ચર બહાર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ખ્યાલ હશે બધા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? જેને ખ્યાલ ન હોય એને હું કહી દઉં કે તમે કદાચ નામ સાંભળ્યું હોય તો કે ધામેલિયા, બહુ મોટું બિલ્ડિંગને ઓલા કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં બહુ મોટું નામ છે ધામેલિયા. તો માની લો કે એને કોઈ મોટી બિલ્ડિંગ બનાવવાનો ઓર્ડર આવ્યો, ઓકે, કે ફોર એક્ઝામ્પલ કે ભરૂચથી ભાવનગર સુધીનો બ્રિજ દરિયાની અંદર એને બનાવવાનો આવ્યો કદાચ, ઓકે. તો માની લો કે વચ્ચે કોઈ તોફાન આવ્યું કે આ આવ્યું કે તે આવ્યું, કે એને કીધું કે 10 વર્ષની અંદર બની જશે. આમ પ્રો લેવલનો બનાવવાનો હોય ને એટલે વાર લાગે. તો એ માની લો કે એને કીધું કે મારે ભાઈ 12 વર્ષ તો જોશે જ, અથવા તો બીજું એવું કંઈક કીધું હોય કે મોટી કંઈ પણ વસ્તુ બનાવવાની આવી હોય ને 12 કે 13 વર્ષ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું છું, તો એ લોકોને છુટ્ટી આપવામાં આવે. પણ વધુમાં વધુ કેટલી? તો કે 30 વર્ષ સુધીની. વધુમાં વધુ કેટલી? 30 વર્ષ સુધીની તમને છુટ્ટી આપવામાં આવે છે, પણ 30 વર્ષ સુધી. પરીક્ષામાં પૂછાય તો 10 વર્ષ જ લખવાનું હો. પરીક્ષામાં પૂછાય તો 10 વર્ષ જ લખવાનું. જો તમારે ચોખવટ કરવી હોય
કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો વધુમાં વધુ 30 વર્ષ સુધી, એનાથી વધારે નહીં. ત્યાર પછી તો કે ડિબેન્ચર કંપનીની મિલકત પર બોજ સાથે એટલે કે કાંઈ પણ વસ્તુ ગીરવે મૂકે અથવા બોજ વગર પણ બહાર પાડી શકાય છે. મિલકત પર બોજ એટલે ગીરો અધિકાર. એક માર્કમાં પરીક્ષામાં પૂછાય ગીરો અધિકાર એટલે શું? એક માર્કમાં એસક્યુમાં પૂછાય ગીરો અધિકાર એટલે શું? રાઈટ. એટલે કે કંપની મિલકત પર બોજ ઊભો કરી અથવા તો ઊભો કર્યા વગર ડિબેન્ચર બહાર પાડી શકે, પણ જો બોજ ઊભો કરીને ડિબેન્ચર બહાર પાડે એને કહેવાય ગીરો અધિકાર. ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલ ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેર બજારમાં સ્ટોક્સ એક્સચેન્જમાં કરવામાં આવે છે. આવા ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત જેટલી કે તેથી ઓછી કે તેથી વધુ હોય છે. મતલબમાં શેરની જેમ ડિબેન્ચરમાં પણ આ કોણ છે? દિશા ભટકી જામાં બેન, દિશા ભટકી જામાં. બધું ધ્યાન રાખ હો. છેલ્લું ચેપ્ટર છે. પછી મારે ઘણી વખત બાળકોના નામ લેવાના થતા હોય, તમારું નામ ન આવે તો પછી મને દુઃખ લાગે. પૈસા ભરીને આ બેન ક્યાંય ગયા હશે? હો, જોકે આજ સુધીમાં એવો કોઈ મોકો નથી મળ્યો. પર્સનલ વાતો કે આ કે તે કે બધું, હા પ્રશ્ન હોય તો અહીં પૂછી લેવાનો છૂટી, બીજું કાંઈ નહીં. હો, ચાલો, થેન્ક યુ. ઓલું શું છે કે એક ચાલુ થાય ને પછી બીજા ચાલુ થાય, બીજા પછી ત્રીજા થાય, એટલે મને બહુ કંઈ ખીજાતા કે એવું કંઈ આવડે નહીં, આવડે મગજમાં લખ્યું હું ખીજાવું હું નહીં. ચાલો આગળ જોઈએ. તો કે સાહેબ ડિબેન્ચર એની મૂળ કિંમતે કે વધુ કિંમતે કે ઓછી કિંમતે બહાર પાડી શકાય છે. ઓકે, ચાલો આગળ. તો કે એના પછી છે 8મું, ડિબેન્ચર ભરણાની શરત અનુસાર તેમાં જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય. ઘણી વખત શું થાય ખબર છે? 5 વર્ષના ડિબેન્ચર બહાર પાડ્યા હોય, 5 વર્ષના ડિબેન્ચર બહાર પાડ્યા હોય, ડિબેન્ચર બહાર પાડતી વખતે ચોખવટ કરેલી હોય કે 5 વર્ષ પછી તમે આ જે ડિબેન્ચર છે એનું તમારે શેરમાં રૂપાંતર થઈ જશે, ત્યારે જે વેલ્યુ હોય એ પ્રમાણે તો રૂપાંતર થાય, નહીતર ડિબેન્ચરના પૈસા પાછા આપવામાં આવે છે. ડિબેન્ચર આ 1 માર્કમાં પૂછાય. હો, આ 1 માર્કમાં પૂછાય. શેરની જેમ ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ દેવા એટલે કે બિનચાલુ જવાબદારીના શીર્ષકની અંદર લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે લાંબા ગાળાની જવાબદારી, એટલે બિનચાલુ જવાબદારી, લાંબા ગાળાની જવાબદારી, બિનચાલુ જવાબદારી આપણે લખીએ છીએ ને, બિનચાલુ દેવા એટલે કે જવાબદારી. જોકે આપણે જોઈ ગયા છીએ એટલે આ બહુ સમજાવવાની બહુ જરૂર નથી. ડિબેન્ચર હોલ્ડર્સને કંપનીના કોઈ પણ બાબતમાં 1 માર્કનો સવાલ પૂછી શકે. હો, 1 માર્કનો સવાલ પૂછી શકે. કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી. ડિબેન્ચર હોલ્ડરને કાંઈ પણ પ્રકારનું નહીં, કારણ કે એ ઉછીના નાણાં કહેવાય. મત કોણ આપી શકે? પરમદાડે. આજ કયો વાર છે? મંગળવાર છે ને, આજે સોમવાર છે. પરમદાડે શરૂ થશે દાખલા. હો, મત આપવાનો અધિકાર નથી. કોને? તો કે સાહેબ ડિબેન્ચર હોલ્ડરને કોઈ પણ બાબતમાં. મત કોણ આપી શકે? તો કે માત્ર ને માત્ર ઇક્વિટી શેર હોલ્ડર. માત્ર ને માત્ર ઇક્વિટી શેર હોલ્ડર જ મત આપી શકે છે, કારણ કે એ માલિકીની મૂડી ગણાય છે. ઓકે, ઇક્વિટી શેર મૂડી છે
એ ઇક્વિટી શેર મૂડી જ માલિકીની મૂડી ગણાય છે. સાહેબ ઓલી મૂડી તો કે ઈ નથી ખબર મને. પ્રેફરન્સ શેર મૂડી તો કે ઈ નથી ખબર. એને મત આપવાનો અધિકાર નથી. એને ઇક્વિટી શેર ખરીદ્યા છે ને એને જ મત આપવાનો અધિકાર છે. ચલો સાહેબ એના પછી તો કે 11 જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે, ઓલું શેરમાં કેવું હતું કે અરજીના ભર્યા, મંજૂરીના ભર્યા અને ત્યાર પછી જો કદાચ હપ્તાના ન ભર્યા ને તો પેલા વોર્નિંગ આપે અને પછી એના શેર શું કરી લે, જપ્ત કરી લે. ડિબેન્ચરમાં એવું થતું નથી. ઓકે, ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડર્સને શેર હોલ્ડર કરતા પહેલા ચૂકવવામાં આવે છે. કંપનીના વિસર્જન વખતે માની લો કંપનીનું વિસર્જન કરવાનું થયું તો પહેલા શું કરે તો કે પહેલા બાકીના જેટલા દેવા હોય ને એ બધા દેવા ચૂકવી દે. કંપની પાસે જેની પાસે પૈસા લીધા હોય ને પેલા બહારના ઇન્વેસ્ટરો હોય ને એવા એના પૈસા ચૂકવી દે. પછી શું કરે તો કે પછી ડિબેન્ચર હોલ્ડરના જેને ડિબેન્ચર ખરીદેલા હોય ને એના પૈસા ચૂકવી દે. પછી શું કરે તો કે પછી પ્રેફરન્સ શેર વાળાને પૈસા ચૂકવે. પછી શું કરે પછી ઇક્વિટી શેર વાળાને પૈસા ચૂકવે. ક્લિયર? જો કે પૂછાતું નથી, આ તો વાત કરું છું. છેલ્લે ઇક્વિટી શેર વાળાનો વારો આવે, છેલ્લે માલિકનો વારો આવે. ઓલું કેમ લગ્ન હોય તો લગ્નમાં પહેલા છે ને જાનૈયાને પહેલા બધા જમાડી દે, ત્યાર પછી ઘરના જે લોકો હોય એને જમાડી દે અને પછી છેલ્લે ઘરના લોકો હોય ને એ જમે. એમાં એ ટાઢું આવ્યું હોય ને ઘણી ચીજ વસ્તુ તો પૂરી થઈ ગઈ હોય ને કાંઈ પીરસવા વાળા છેલ્લે હોય ન હોય ને. રેડી ને જીનલ? આવું બધું છે. બિચારા છેલ્લે તો કાંઈ આવે જ નહીં હો, કાંઈ ન આવે છેલ્લે. અનુભવ બોલે કાંઈ ન આવે છેલ્લે. પછી જે વધુ ઘટ્યું ને એ પછી ઘરવાળા પછી શું કે ખબર છે, ભૂખ તો બહુ લાગી હોય. જેના ઘરે લગ્ન હોય ને ભૂખ તો બહુ લાગી હોય, કારણ કે દોડવાનું આમ તેમ બધું થતું હોય. પણ છેલ્લે કાંઈ વધે નહીં, ઠંડુ થઈ ગયું હોય. થોડુંક મને થોડુંક જ, બહુ વધારે નથી ખાવું હમણાં, છે ને ખબર નહીં ભૂખ જ નથી લાગતી, થોડુંક જ ખાવું એમ જ કે. તમે જોજો હવે એ મને નથી ખબર પડતી કે એ તો બાર બીજા તો સમજ્યા, પણ જેના લગ્ન થતા હોય ને એ તેને જોજો તમે એને થાળી જોઈ તમે ત્યારે આ વખતે કોકના લગ્નમાં જાવ ને એટલે જોજો થાળી બિચારા કેટલી મહેનત કરીને બે ડીશું લઈને ઓલા જે વરાજો કન્યા હોય એને આપવા જાય અને શું કરે ખબર છે? હવે મસ્ત સવાલ આવ્યો. જરા ચેપ્ટર 2 ચાલે છે નહીં, આ લગ્નની પ્રોસેસ ચાલે છે, જમવાની પ્રોસેસ. ચેપ્ટર 2 આને પછી આવશે. તમે જોયું તો કે આ મૂકેલું હોય ને તો એક ઓલું પૂરીને બટકું થોડે થોડુંક બોલે બસ હવે થઈ ગયું. એક પૂરી તો બહુ મને એવું લાગે છે કે એનું કારણ એક જ હોય કે વર અને કન્યાએ જે જાજો ઓલું બધું શું કહેવાય પહેરેલું હોય કે નહીં, અને એમાં જો વધારે ખવાઈ ગયું ને વધારે જો હાલો આગળ. હવે ચેપ્ટર 2 ચાલે છે હો. ડિબેન્ચરના પ્રકારો. ડિબેન્ચરના પ્રકારો ચેપ્ટર નંબર 2 ચાલે છે. જામીનગીરીના આધારે. પહેલો પ્રકાર કયો છે? જામીનગીરીના આધારે. હવે આ બાજુ ધ્યાન રાખજો. હા એટલે જ ને અનુભવ બોલે ભાઈ. તમને કીધું તો ખરા કે મારા અનુભવ પરથી હું કહું છું, એમ તો કીધું તમને મેં પહેલેથી વાત તો કરી મેં. ચાલો સાહેબ હવે આ બાજુ ધ્યાન રાખજો.
જામીનગીરીના આધારે. સાહેબ જામીનગીરીના આધારે પહેલો પ્રકાર કયો છે? તો કે તારણવાળા કે ગીરવી ડિબેન્ચર. ઓકે, ઓલામાં હતું ખબર છે, શેરમાં હતું, શેરના પ્રકારો, રિડીમેબલ પ્રેફરન્સ શેર, ઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર હતું, પછી શું કહેવાય, પરત કરી શકાય ને વધારાના વધારાના ડિવિડન્ડના હકદાર ને નો હકદાર ને કન્વર્ટિબલ ને નોન કન્વર્ટિબલ ને એવું બધું હતું કે નહીં? ઓકે, તો અહીંયા તારણવાળા કે ગીરવી ડિબેન્ચર, આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપનીના અમુક કે બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. એટલે કે મિલકત પર બોજ ઊભો કરવામાં આવે છે, એને કહેવાય તારણવાળા કે ગીરવી ડિબેન્ચર. આ બોજ બે પ્રકારના હોય. આ જે બોજ ઊભો કરે છે, કાં તો બધી જ મિલકતો ગીરવે મૂકી દે, કાં તો અમુક મિલકતો ગીરવે મૂકે. એને શું કહેવાય? તો કે એને કહેવાય ગીરવી ડિબેન્ચર. આવા બોજવાળા ડિબેન્ચર બે પ્રકારના હોય. પહેલું તો કે સ્થિર બોજ. પહેલો બોજ કેવો? સ્થિર બોજ, ફિક્સ ચાર્જ, જેમાં કંપનીની અમુક મિલકત જ ગીરવે મૂકવામાં આવે છે. નહીં, બધી મિલકત ગીરવે મૂકવી ફરજિયાત નથી, જો ચોખ્ખું જ કીધું છે. અમુક કે બધી જ મિલકત. જે મિલકતો ગીરવે મૂકવામાં આવે છે, અસ્થિર બોજ કે તરતો બોજ, જેમાં સામાન્ય રીતે કંપનીની બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. સ્થિર બોજમાં આ બે ભેગું થઈ ગયું, સોરી હો, આ પહેલું છે અને આ બીજું છે. પહેલું સ્થિર બોજ, જેમાં કંપનીની અમુક જ મિલકતો ગીરવે મૂકવામાં આવે, અને બીજું છે અસ્થિર કે તરતો બોજ, જેમાં કંપનીની બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. હવે ક્લિયર થયું? અબ ક્લિયર હુઆ? બે ભાગ. આ બોજ કેટલી પ્રકારના? બે પ્રકારના. પહેલું સ્થિર બોજ. સ્થિર બોજમાં કેવું? તો કે કંપનીની અમુક મિલકત જ ગીરવે મૂકવામાં આવે. અને બીજું કેવું? અસ્થિર બોજ. અસ્થિર કે તરતો બોજ, એમાં તો કે જેમાં સામાન્ય રીતે કંપનીની બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ, જો કંપની નિશ્ચિત તારીખે ડિબેન્ચરની રકમ ચૂકવે તો આ મિલકતો વેચીને ડિબેન્ચર હોલ્ડર્સને તેમના નાણાં ચૂકવી દેવામાં આવે છે. કંપનીએ બહાર પાડ્યું હોય કે 5 વર્ષ પછી તમને જો પૈસા આપી દેશું, અમે 5 વર્ષ પછી અમે તમને પૈસા આપી દેશું, તો એ નિશ્ચિત તારીખ આવે એટલે કંપનીએ શું કરવાનું? તો કે જેટલા જેટલા ડિબેન્ચર હોલ્ડર છે બધાને પૈસા ચૂકવી દેવાના. જે ડિબેન્ચરને તારણવાળી મિલકત પર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય, તારણવાળી એટલે આ હો, જે ડિબેન્ચરને તારણવાળી મિલકત પર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય તો તેને પ્રથમ બોજના ડિબેન્ચર કહેવામાં, એટલે નક્કી કરેલું હોય. ડિબેન્ચર જ્યારે ખરીદે ને ત્યારે નક્કી કરેલું હોય કે પ્રથમ બોજના ડિબેન્ચર કે દ્વિતીય બોજના ડિબેન્ચર. પછી પરત કરવાની રકમ થાય તો પહેલા પ્રથમ ક્રમનો ગીરો અધિકાર ધરાવતા હોય, પ્રથમ ક્રમનો ગીરો અધિકાર ધરાવતા હોય એને ડિબેન્ચર ચૂકવે, અને પછી તો કે પછી દ્વિતીય બોજના ડિબેન્ચર બીજા ક્રમનો ગીરો અધિકાર ધરાવતા હોય એને. ગીરો અધિકાર એટલે શું? વેરી ગુડ, મસ્ત સવાલ પૂછો તમે. ગીરો અધિકાર એટલે શું? મિલ ગયા? ડિબેન્ચર કંપનીની મિલકત પર બોજ સાથે કે બોજ વગર પણ બહાર પાડી શકાય છે. મિલકત પરનો બોજ એટલે ગીરો અધિકાર, એટલે કે રકમ ગીરવે મૂકવી. રકમ ગીરવે મૂકવી. આપણે છે ને મકાન જ માની લેવાનું. મારે મકાન પર બેંકમાં લોન લેવી હોય તો મારે મકાનના દસ્તાવેજ બેંકમાં મૂકવા પડે, ગીરવે મૂકવા પડે. ગીરો અધિકાર. ચાલો એના પછી, તો કે એના પછી છે તારણ વગરના કે સાદા ડિબેન્ચર. તારણ વગરના કે
સાદા ડિબેન્ચર. કંપની કોઈ પણ મિલકત ગીરવે મૂક્યા વગર આવા ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. આ ડિબેન્ચર રોકાણકારની દ્રષ્ટિએ જોખમ ભર્યા કહેવાય. શું કામ? કારણ કે માની લો કે કંપની નાદાર જાહેર થાય, તો એનો મતલબ એવો થયો કે જો કંપની બંધ થઈ જાય તો એની જે મિલકત ગીરવે મૂકી છે ને, ગીરવે મિલકત જે છે એ વેચીને તમારા પૈસા પૂરા પાડવામાં આવે. હવે અહીંયા કીધું છે કે તારણ વગરના કે સાદા ડિબેન્ચર. જોખમ ભર્યા એટલા માટે છે કે નહીં ને કંપની બંધ થઈ ગઈ તો પૈસા ક્યાંથી પરત કરશે. તેથી આ પ્રકારના ડિબેન્ચર સામાન્ય રીતે જોવા મળતા નથી. કંપનીના વિસર્જન સમયે તારણ વગરના ડિબેન્ચરને બિન સલામત લેણદાર તરીકે ગણવામાં આવે છે. આવું પરીક્ષામાં પૂછાય હો, આવું પરીક્ષામાં પૂછાય 1 માર્કમાં. યાદ રાખજો હો. હા, જોવા ન મળે તોય ઉલ્લેખ તો કરે જ ને. જોવા મળતા નથી તોય ઉલ્લેખ તો કરે. ઘણી કંપની બહાર પાડે એની રીતના. ઓકે, 1 અને 2 બંને એક એક્ઝામ્પલ આપી દો એકવાર. સર 1 અને 2 બંનેનું એક એક્ઝામ્પલ આપી દો. અચ્છા, આની વાત કરતો છું. આમાં 1 અને 2, પહેલું ને બીજું. તારણવાળા કે ગીરવી ડિબેન્ચર. અચ્છા, માની લો કોઈ કંપની પાસે 1 કરોડની જમીન છે. કોઈ કંપની પાસે 1 કરોડની જમીન છે. કંપનીને પૈસાની જરૂર પડી એટલે કંપની શું કરે? તો કે કંપની ડિબેન્ચર બહાર પાડ્યા. કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા. પેલા સેબી પાસે જવું પડે. સેબી ડિબેન્ચર બહાર પાડવા છે. સેબી કે વાંધો નહીં, કેટલી જરૂર છે? તો કે 80 લાખની જરૂર છે. તો કે કાંઈ વાંધો નહીં, બહાર પાડી દો. પણ એની સામે તમારે કંઈક રકમ ગીરવે મૂકવી પડશે, કંઈક દસ્તાવેજ કે એવું કંઈક ગીરવે મૂકવું પડશે. જમીનના કાગળિયા હોય કે પછી મશીનના કાગળિયા હોય કે ગમે એ હોય, તમારે ગીરવે મૂકવા પડશે. તો કે વાંધો નહીં. તો એ સેબી પાસે કદાચ ગીરવે મૂકતા હશે અને સેબી પાસે ગીરવે મૂકે ને સેબી પછી મંજૂરી આપે કે વાંધો નહીં. પેલું શું છે, કંપની નાદાર જાહેર થાય ને બંધ થઈ જાય તો શું થાય કે આ જમીન વેચી અને ડિબેન્ચર હોલ્ડરને પૈસા ચૂકવી દેવા થાય. રેડી? તારણવાળા. તારણ વગરના તો કે કંપની સેબી પાસે જાય અને એમ કે ગીરવે મૂકવાનું કાંઈ છે નહીં, પણ ડિબેન્ચર બહાર પાડવા છે. બિન સલામત લેણદાર ગણવામાં આવે છે. ઓકે, 1 માર્કમાં પરીક્ષામાં પૂછાય એટલે યાદ રાખજો. અંદર ખાને પૂછે તો ફેરબદલીની શક્યતા અને વિધિના આધારે બીજો પ્રકાર આવી ગયો. ફેરબદલીની શક્યતા અને વિધિના આધારે પહેલું રજિસ્ટર્ડ ડિબેન્ચર. તો કે કંપની ડિબેન્ચર હોલ્ડરનું રજિસ્ટર રાખે. જો કંપની સેબી પાસેથી મંજૂરી લઈ શું કહેવાય ડિબેન્ચરને રજિસ્ટર કરાવ્યા હોય તો શેરની જેમ, ઓકે, તો કંપની શું કરે? તો કંપની ડિબેન્ચર હોલ્ડરનું રજિસ્ટર રાખે, જેમાં ડિબેન્ચર હોલ્ડરનું નામ, એનું સરનામું તેમજ અન્ય વિગત નોંધવામાં આવે છે. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી માટે યોગ્ય ફેરબદલી દસ્તાવેજ દ્વારા બાય ટ્રાન્સફર ડીડ દ્વારા કંપનીના રજિસ્ટરમાં નોંધણી કરાવવી જરૂરી છે. મતલબમાં આજે ડિબેન્ચર છગનભાઈ પાસે છે, એ ડિબેન્ચર એને મગનભાઈને વેચો તો હવે ડિબેન્ચર હોલ્ડરમાં મગનભાઈનું નામ આવી જાય. શેરની જેમ શેર જેને ખરીદેલો હોય એનું નામ હોય અને એને એનું ડિવિડન્ડ મળતું હોય. તો ડિબેન્ચરમાં પણ સેમ. જો ડિબેન્ચર હોલ્ડરનું નામ રજિસ્ટર કરાવેલું હોય તો
ધ્યાનથી સાંભળજો હો. રજિસ્ટર કરાવેલું હોય તો કંપનીના રજિસ્ટરમાં જે ડિબેન્ચર હોલ્ડરનું નામ હશે તેને જ વ્યાજ અને ડિબેન્ચરની મૂળ રકમ મળશે. આનો મતલબ એમ થયો કે રજિસ્ટર વગરના ડિબેન્ચર હોય છે. આનો મતલબ શું થયો? રજિસ્ટર વગરના પણ ડિબેન્ચર હોય છે. રાઈટ? ઓકે, ચલો આગળ જોઈએ. બેરર ડિબેન્ચર. કેવું ડિબેન્ચર? બેરર ડિબેન્ચર. આમાંથી 1 માર્કનું પરીક્ષામાં પૂછાય હો. આમાંથી 1 માર્કનું પરીક્ષામાં પૂછાય કે આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી કરવામાં કંપનીના ચોપડે કોઈ નોંધણી કે વિધિ કરવાની હોતી નથી. ખરીદનારે નાણાં આપી વેચનાર પાસેથી ડિબેન્ચર ખરીદી લેવાના હોય છે. આમ બેરર ડિબેન્ચર ચલણી નોટ જેવા છે. નીચેનામાંથી કયા ડિબેન્ચર ચલણી નોટ જેવા છે? નીચેનામાંથી કયા ડિબેન્ચર ચલણી નોટ જેવા છે? તો કે છે બેરર ડિબેન્ચર, જેને સાદા હસ્તાંતરણ દ્વારા ફેરબદલી કરી શકાય. સાદું હસ્તાંતરણ એટલે શું? માની લો કે આ પેન લેવી છે તો લાવો 200 રૂપિયા આલ્યો, આ પેન તમારી. એને સાદું હસ્તાંતરણ કહેવાય. આમાં નામ ન લખ્યું હોય કે આમાં યા કંપની વાળાની પેન છે અને આ પેન ભટ્ટી ખરીદેલે છે, તો આમાં હવે ભટ્ટીનું નામ આવી જાય. ક્લિયર? આ પેન લેવા જ જજો, તમને કેટલાની આપે? 500 રૂપિયાની પેન આપશે ને કહેજો ડિજિટલ બોર્ડ વાળીમાં લખવાની પેન બતાવો, એટલે કે લાવો સાહેબ 500 રૂપિયા. ક્લિયર સાહેબ? બેરર ડિબેન્ચર ચલણી નોટ જેવા હોય છે. ઓકે, ચાલો એના પછી તો કે એના પછી છે આમ આવા ડિબેન્ચર જેના કબજામાં હોય એટલે કે જેની પાસે હોય એ એનો અધિકાર ધરાવે. આજે મારી પાસે છે ડિબેન્ચર, તો મારા ડિબેન્ચર. આવતીકાલે મોદી પાસે હોય તો એ મોદીના ડિબેન્ચર, તો એને વ્યાજ મળી જાય. એના પછી તો કે એના પછી રાહુલ પાસે હોય તો રાહુલને વ્યાજ મળી જાય. ઓકે, આ પ્રકારના ડિબેન્ચર પર નિયત મુદ્દતોએ ચૂકવવા પાત્ર થતા વ્યાજ માટે ડિબેન્ચર સર્ટિફિકેટની સાથે વ્યાજની કૂપન આપવામાં આવે છે. હવે કંપનીને કેમ ખબર પડે કોની કોની પાસે ડિબેન્ચર ગયા છે? કંપનીને ખબર પડે નહીં, તો એની સાથે સાથે વ્યાજની કૂપન આપવામાં આવે. એ કૂપન દ્વારા આ દરેક કૂપન ડિબેન્ચર પર ચૂકવવા પાત્ર વ્યાજની તારીખ દર્શાવતી ચેક કે ઓર્ડર જેવી હોય. કારણ કે ફિક્સ હોય કે આની પાસેથી આટલા ફિક્સ જ હોય કે 8% ડિબેન્ચર તો 8% લેખે જ વ્યાજ ચૂકવવાનું હોય, અને ડેટ એ ફિક્સ જ હોય. કારણ કે નફો થયો હોય કે ન થયો હોય એને વ્યાજ ચૂકવવું પડે એટલે ચૂકવવું જ પડે. ક્લિયર? ચેક કે ઓર્ડર જેવી હોય છે જેના પર ડિબેન્ચર હોલ્ડર કંપનીએ નિર્દેશ કરેલી બેંક દ્વારા વ્યાજ મેળવી શકે છે. ત્યાર પછી તો કે પરત કરવાની શરત મુજબ ત્રીજો પ્રકાર આવી ગયો. પરત કરવાની શરત મુજબ તો કે પરત કરવા પાત્ર કે રિડીમેબલ ડિબેન્ચર. શેર હતો કે નહીં, પરત કરવા પાત્ર શેર કે પરત ન કરવા પાત્ર શેર. એવી જ રીતના ડિબેન્ચરમાં એવું કે પરત કરવા પાત્ર કે રિડીમેબલ ડિબેન્ચર. જે ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ મુદ્દત પછી પરત કરી શકાય તેવી શરતે બહાર પાડવામાં આવે એને કહેવાય રિડીમેબલ ડિબેન્ચર. એને શું કહેવાય? રિડીમેબલ ડિબેન્ચર. એ તો ખબર જ છે. આ રકમ એક સાથે અથવા હપ્તે હપ્તે પરત કરવામાં આવે છે. 2 ઓપ્શન આવ્યા ભાઈ. 2 ઓપ્શન આવ્યા. આ રકમ એક સાથે પરત કરે અથવા તો હપ્તે હપ્તે પરત કરે. નાણાં પરત કરવાનો સમય ડિબેન્ચરમાં કે ટ્રસ્ટ ડીડમાં જણાવવામાં આવે છે. એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન ઓલું હતું કે નહીં, શું કહેવાય એને? આર્ટિકલ ઓફ એસોસિએશન કહેવાય, કંઈક ડીડ તૈયાર કરે એને કહેવાય. હા, એમાં દર્શાવેલો હોય. ઓકે, કરારનામું જે કરે ને એમાં. કાયમી કે પરત ન કરવા પાત્ર અથવા તો ઇરિડીમેબલ ડિબેન્ચર.
કંપની પોતાના જીવનકાળ દરમિયાન આ પ્રકારના ડિબેન્ચર પરત કરતી નથી. આમાંય પ્રકાર આવ્યો. સામાન્ય રીતે આ પ્રકારના ડિબેન્ચર કંપનીના વિસર્જન સમયે જ પરત થાય છે, પણ મોસ્ટ ઓફ કંપની આવા ડિબેન્ચર બહાર પાડે નહીં. શું કામ ખબર છે? કે નફો થાય ખોટ થાય કંપનીને કાંઈ ખબર હોતી નથી, જેના કારણે એને તો વ્યાજ તો ચૂકવવાનું જ. ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવાય અને શેર ઉપર ડિવિડન્ડ ચૂકવાય. હો, શેર ઉપર શું ચૂકવાય? શેર ઉપર તો કે સાહેબ ડિવિડન્ડ. અને ડિબેન્ચર ઉપર શું ચૂકવાય? ડિબેન્ચર ઉપર શું ચૂકવાય? તો કે વ્યાજ. બે છે એક જ, તેમ છે એક જ. ઓકે, કંપનીનું વિસર્જન થાય તો ડિબેન્ચર હોલ્ડરનું પણ વિસર્જન થાય ગયું હોય. કંપનીનું વિસર્જન થાય ભાઈ, કંપનીને ડિબેન્ચર હોલ્ડરને કાંઈ લેવા દેવા નહીં. પૈસા આપ્યા છે ને પૈસા લીધા છે. હો, કંપનીને ડિબેન્ચર હોલ્ડરને કાંઈ લેવા દેવાનું હોય. એને તો પૈસા રે મતલબ હોય. એને કોની સાથે મતલબ હોય સાહેબ? પૈસા સાથે મતલબ હોય. પૈસા આવ્યા, વ્યાજ મળી ગયું, પૂરું. ઓકે, ચાલો. થોડી થિયરી આજે પૂરી કરશું, થોડી થિયરી આવતીકાલે પૂરી કરશું. અહીંયા હોમવર્કમાં લખ્યું ઉદાહરણ ગણવા. આમાં લખાયું હું તે ઉદાહરણ, પણ કાંઈ નહીં. હવે એ લોકોએ આપ્યું છે તો હવે આ આપણે કાઢી નાખશું. એ લોકો એટલે મેં જ મૂક્યું હોય. અહીંયા લખી નાખીશ MCQની પ્રેક્ટિસ કરવી. રેડી? કોની પ્રેક્ટિસ કરવી? MCQની પ્રેક્ટિસ કરવી. અને થિયરી તો સમજાવશું, પણ આમાં આમ નોંધ કઈ રીતના આવે ને એ હું તમને કહી દઉં. આમ નોંધ, 3 આમ નોંધ, 4 આમ નોંધ અને 5 આમ નોંધ. આમાં ઘણી બધી પ્રકારના દાખલા છે. અમુક દાખલામાં 2 આમ નોંધ છે, અમુક દાખલામાં 3 આમ નોંધ છે, અમુક દાખલામાં 4 આમ નોંધ છે, અમુક દાખલામાં 5 આમ નોંધ છે, અમુક દાખલામાં 8 આમ નોંધ છે. 1 મિનિટ હો રાવલ, થઈ ગયું? તો જે દાખલામાં 3, 4 અને 5 આમ નોંધ આવતી હોય એવા જ દાખલા આમાં પૂછાય છે. 3, 4 અને 5 આમ નોંધ વાળા 100% આમાં પૂછાય છે. ક્લિયર? એટલે આપણને એટલી ખબર પડી ગઈ કે જે દાખલામાં 3, 4 અને 5 આમ નોંધ આવતી હોય એવા જ દાખલા પૂછાશે. 3 ગુણમાં 8 આમ નોંધ વાળો દાખલો પૂછાય નહીં. ઓકે, હવે તો કે સાહેબ 4 માર્કમાં પૂછાય, 4માં 3માં પૂછાય ભાઈ, 4માં ન પૂછાય. 3 માર્કનું ચેપ્ટર છે આ, સોરી દાખલા 3 માર્કના છે. હા, વિભાગ C માં છેલ્લો દાખલો, વિભાગ C નો છેલ્લો દાખલો. પેપર સેટ આવી ગયા હશે એટલે એમાં જોઈ લેજો. ચાલો સાહેબ, આમાં સાહેબ કઈ રીતનું હોય તો કે આપણે શેર મૂડી જોયું, શેર મૂડી, અને અહીંયા ડિબેન્ચર. તો શેર મૂડીમાં મોસ્ટ ઓફ 3 કે 4 ભાગ પાડતા. પેલું અરજી, બીજું મંજૂરી, ત્રીજું હપ્તા. આવી રીતના ભાગ પાડતા. 3 ભાગ પાડતા અથવા 4 ભાગ પાડતા હોય. ડિબેન્ચરમાં તો કે સાહેબ ડિબેન્ચરમાં મોસ્ટ ઓફ 2 જ ભાગ પાડે. અરજી અને મંજૂરી ભેગું લઈ લે. અરજી અને મંજૂરી શું કરી લે? ભેગું લઈ લે. એનો મતલબ એમ થયો કે શેરમાં શું હતું? પહેલી આમ નોંધ કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે જમા. રેડી? પહેલી આમ નોંધ આવી હતી. જ્યારે ડિબેન્ચરમાં કેવી થશે? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ક્લિયર? આમ નોંધો સેમ જ રહેશે, આમ નોંધમાં કોઈ ફેરફાર નહીં, પણ શું કહેવાય કે બે ભેગું. પછી તો કે સાહેબ અરજીના નાણાં બેંક ખાતે લઈ જવાના હોય તો આમાં લખતા કે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે સોરી માફ કરજો, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. આમાં અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જતા. આમાં અરજી અને મંજૂરીની રકમ છે
એ ડિબેન્ચર મૂડી ક્યાંય આપણે શબ્દ અત્યાર સુધીમાં અત્યારે આપણે 45 મિનિટ થઈ, 45 મિનિટમાં ક્યારેય ડિબેન્ચર મૂડી શબ્દ વાપર્યો નથી. તો આની રકમ ક્યાં લઈ જવાની? તો કે આની રકમ ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. આ ડિબેન્ચર મૂડી કહેવાય આને. આને શું કહેવાય? ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર મૂડી. પછી આમાં મંજૂરી ને હપ્તા ને એવું બધું મગાવે. આમાં એવું ન હોય. અરજી મંજૂરી ભેગું અને બાકીનું જે આવે એ હપ્તા વખતે મગાવી લે, અથવા તો એક જ વખતમાં અરજી મંજૂરી વખતે જ બધી રકમ મંગાવી લે. હપ્તા બપ્તા સિસ્ટમ જ નહીં. અરજી વખતે મંગાવી લે, 5 વર્ષ થાય ને એટલે પાછા આપી દે. આમાં પાછા આપવાની આમ નહોતી આવતી, આમાં આવશે. રાઈટ, જ્યારે આવશે ત્યારે જોશું. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કર્યો છે. ફરી વખત મળશું એક નવા ક્લાસ સાથે, નવા થિયરી સાથે. જય હિન્દ, જય ભારત.